નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર શહેર અને ભડકોદરા વિસ્તારમાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી। સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની અને સુખ સમૃદ્ધિની કામના કરી હતી। અંકલેશ્વર શહેરના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના રત્નેશ્વર અને પંચાયતી બજાર ખાતે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી। તેમજ અંકલેશ્વરના ભડકોદરા ગામ સહિતના સ્થળોએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રો મુજબ વડના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે। આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે। આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન અર્ચન કરવામાં આવે છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। જય શ્રી કૃષ્ણ। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌભાગ્યવતી બહેનોએ પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રીનું વ્રત કરીને ભગવાન ધર્મરાજાને અને બ્રહ્મા સાવિત્રીને પ્રસન્ન કરવા માટે ફળ ખાઈને આજના દિવસે સૌભાગ્યવતી બહેનો વ્રત કરે છે, જેથી કરીને એમના પતિનું અને બાળકનું દીર્ઘાયુષી પ્રાપ્ત થાય છે। અને આજના રોજ સૂતરના દોરા વડે વડને પૂજન કરીને 4 વખત પ્રદક્ષિણા ફરીને પોતાના ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે આજે બ્રહ્મા સાવિત્રીનું પૂજન કરીને બહેનો અખંડ સૌભાગ્ય 7 જન્મ સુધી પોતાના પતિને દીર્ઘાયુષી પ્રાપ્ત થાય એટલા માટે આ વ્રત પૂજન કરે છે। देहि सौभाग्यम आरोग्यम देहि मे परम सुखम रूपम देहि जयम देहि यशो देहि दिशो जहि।